मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. If you believe, if you trust, if you have a faith, then everything is religious and you are religion. But if you don't believe it, then everything will not be a religion for you. ધર્મનું પણ પેલા ગીત જેવું છે, માનો તો ધર્મ છે બધું જ, અને ના માનો તો કશો જ ધર્મ નથી. જો ને ભારતમાં સ્વર્ગ છે, નર્ક છે, મોક્ષ છે, મુક્તિ છે, આત્મા છે, પરમાત્મા છે, હે ને? આ ધર્મ છે ને. આમાંનું કશું જ સામ્યવાદી દેશોમાં નથી. રશિયામાં જન્મેલા કોઈ પણ બાળકને ખબર નથી આત્મા શું, પરમાત્મા શું, મોક્ષ શું. આપણે જેને ધર્મ ગણીએ છીએ એ માનો તો છે, નહીતર નથી. જુગાર રમવો એ અધર્મ છે, તો આખો શ્રાવણ મહિનો અને જન્માષ્ટમી આપણે અધર્મ કરીએ છીએ કે ધર્મ કરીએ છીએ? નશો કરવો અધર્મ છે? હા, તો શિવરાત્રીના દિવસે છડે આમ ભાંગ પીવી એ પરાક્રમ ગણાય છે. આ અધર્મ છે કે નથી? માનીએ તો ધર્મ છે. નહીતર બધું જ અધર્મ છે. તમે માનો કે જિંદગીને સત્ય, નીતિ, ન્યાય આ બધા સાથે સંબંધ હોય તો ધર્મ છે. ના માનો તો અસત્ય, અનીતિ, અધર્મ આ બધું જ ધર્મ નથી રહેતું. તમારા માનવા ઉપર છે. નહીતર શિવલિંગ શું છે? એક પથ્થર કે બીજું કઈ? માનો તો ગીતા એ વિશ્વનું સૌથી મહાન પુસ્તક છે. કેવી રીતે માનશો? એટલા માટે કે કૃષ્ણએ કહ્યું છે. પણ ગીતામાં ક્યાંય કૃષ્ણના ઓટોગ્રાફ તો છે નહીં. એવી રીતે બધા જ ખ્રિસ્તીઓ માને તો બાઇબલ, ના માને તો બાઇબલમાં ક્યાં જીસસ નો ઓટોગ્રાફ છે? હા, છતાં બધા બાઇબલ મુજબ જીવે છે કે નહીં? છતાં લોકો ગીતાના ધર્મ મુજબ જીવે છે. માનો તો ધર્મ છે, નથી માનતા તો એની એ જ વસ્તુ અધર્મ છે. બસ it depends upon you and you only. તમે માનો છો માટે ધર્મ છે. તમે માનો છો માટે ગંગા સ્વર્ગથી ઉતરી છે અને શિવની જટામાંથી બહાર નીકળી છે અને પુણ્યશાળી બનાવે છે. હવે એક પાણી જ માનો, નદી જ માનો, જે ગંગોત્રીમાંથી નીકળે છે અને સમુદ્રને મળે છે. તો શેનું પુણ્ય, શેનો મોક્ષ? કોઈ પુરાવા નથી. માની લો છો માટે માની લો છો કે કાશી શિવની નગરી છે. માની લો છો કે દ્વારકામાં કૃષ્ણ, માની લો છો પહાડ ઉપર અંબાજી બેઠા છે. માની લો છો માટે
નહીતર અંબાજીની કોઈ મૂર્તિ નથી, એ માત્ર ફૂલોનો અને વસ્ત્રનો શણગાર છે. છતાં પૂનમ ભરીએ છે કે નથી ભરતા? માની લઈએ તો ચંદ્ર છે, પૂનમ ભરીએ છે. ના માનીએ તો એ ચંદ્ર છે. આ લોકો ઉપર ચંદ્રની જઈ આવ્યા, બસ શરૂ કરી દીધું રસ્તા બાંધવાનું, પાણીની વ્યવસ્થા કરવાનું. થોડો વખત પછી ચંદ્ર ઉપર કોલોની બનાવી દેશે. માનો તો મંગળ નડે છે, અને લગ્ન કરતી વખતે બંને જણના મંગળની સ્થિતિ જોવી એ ધર્મ છે. જુઓ, મંગળ ઉપર પરદેશની ભારત પણ જઈ આવ્યું. માનો તો મા બાપ આ પૃથ્વી ઉપર જ ઈશ્વર છે, અને ના માનો તો મૂકી વૃદ્ધાશ્રમમાં. નહીં, જે વસ્તુઓ તમે માનો તો ધર્મ છે. કોઈ પણ બેઈમાની, કોઈ પણ ભ્રષ્ટાચાર, કોઈ પણ છેતરપિંડી તમે માનો છો માટે અધર્મ છે. નહીં, એ બધું જ કરવું છે, એને જ ધર્મ માનો તો કશું થતું જ નથી. એક કસાઈ બકરીને ગરદન કાપી કાઢે, એ માનતો જ નથી તો કાપવી જ પડશે, કેમ કે નહીતર હું ખાઈશ છું. હા, તો એના માટે એ અધર્મ નથી રહેતો. પણ કીડી પણ ન મરવી જોઈએ એવું માનનાર જૈન માટે એ અધર્મ બની જાય છે. કાંદા અને લસણ ન ખવાય એ અધર્મ છે એવું જૈન સંપ્રદાય માને છે. અને આખું યુરોપ, પશ્ચિમના તમામ દેશો એ પક્ષીઓ અને પશુઓને મારીને ખાઈને જ જીવે છે, તો એમને મારવા અને ખાવા એ એમનો ધર્મ છે. તમારા માટે એ અધર્મ છે. ગાંધીજી માટે પ્રજાને છેતરવી એ અધર્મ હતો, અને આજકાલના બધા નેતાઓ માટે પ્રજાને છેતરવી એ જ ધર્મ છે. માનો તો મેં ગંગા मां हूं, ना मानो तो बहता पानी.